એક ગામમાં નરવી નામનો એક યૌવાન રહેતો હતો. રવિનું સ્વપ્ન હતું કે તે એક દિવસ મોટો બિઝનેસમેન બને. તેને પોતાની ફેલી નાની દુકાન શરૂ કરી, પરંતુ થોડા મહિનામાં જ તેને ભારે નુકસાન થયું અને દુકાન બંધ થઈ ગઈ. રવિ ખૂબ નિરાશ થયો. ગામના લોકો પણ કહેવા લાગ્યા કે આ કામ તારા માટે નથી. થોડા દિવસ સુધી રવિએ ધૂન ચોડીને બેસી રહ્યો. પરંતુ એક દિવસ તેને વિચાર્યો, નિષ્ફળતા અંત નથી, એ તો નવી શરૂઆત છે. રવિ પોતાની ભૂલો શોધવા શરૂ કરી. તેને સમજાયું કે તેને યોગ્ય આયોજન કર્યું નહોતું અને બજારની જરૂરિયાત પણ સમજાવું નહોતો. આ વખતે તેને ધીમે ધીમે શીખવાનું શરૂ કર્યું. નવા કૌશલ્ય શીખ્યા અને ફરીથી હિંમત કરીને નાનો વ્યવસાય શરૂ કર્યો. આ વખતે તેને ધીરજ રાખી, મહેનત કરી અને દરેક ભૂલમાંથી શીખ્યો. થોડા સમયમાં જ તેનો બિઝનેસ ચાલવા લાગ્યો અને ધીમે ધીમે તે સફળ બન્યો. આ કથાથી આપણને શીખીએ છીએ કે નિષ્ફળતા આપણને રોકવા માટે નથી આવતી, પરંતુ શીખવવા માટે આવે છે. જો આપણને હિંમત હારીએ અને પોતાની ભૂલોમાંથી શીખીએ, તો સફળતા એક દિવસ કોક્સ મળે છે.